મહાવંશી વિકાસ મંચ સમગ્ર ભારત દ્વારા રવિવારના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈ મહારાજના સાલગીરી મહોત્સવના આયોજકોના અભિવાદન સમારોહ મંચના સંસ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જયેશભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને મંચાબા સાંસ્કૃતિક ભવન કામરેજ સુરત ખાતે યોજવામાં આવ્યું હતું। મહાવંશી વિકાસ મંચ સમગ્ર ભારત દ્વારા રવિવારના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈ મહારાજના સાલગીરી મહોત્સવના આયોજકોના અભિવાદન સમારોહ મંચના સંસ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જયેશભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને મંચાબા સાંસ્કૃતિક ભવન કામરેજ સુરત ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં શ્રી હરિબાવા ધામના મહંતો દરિયાબેન વૈષ્ણવ અને તેમના પુત્ર કપિલભાઈ વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મંચના ટ્રસ્ટી અને પ્લાનિંગ કમિટીના ચેરમેન શ્રી જીતુભાઈ સુરતી રાજગરીની પ્રેરક ઉપસ્થિતિ હતી। શ્રી હરિબાવા ગોસાઈ મઠ મહેગામનો મહિમા ખૂબ જ અલૌકિક છે। હરિબાવાના મંદિરના જીર્ણોદ્ધારમાં મંચના મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલની ભલામણથી સૌ પ્રથમ ₹5 લાખનું દાન શ્રી જીતુભાઈ સુરતી રાજગરી દ્વારા આપવામાં આવ્યું હોય તેમજ અગાઉ સતત 5 વર્ષ સુધી તેમના અધ્યક્ષસ્થાને સાલગીરી કાર્યક્રમ યોજાયો હોવાથી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે જ તમામ દાતાઓનો પણ આભાર માનવામાં આવ્યો હતો। હરિબાવા ગોસાઈ સાલગીરી મહોત્સવ 2025 સમાજના દાનવીરોએ ઉદારતાથી દાન કર્યું અને મંચ પરિવારનો પણ ખૂબ સહયોગ રહ્યો। તે માટે આયોજકો શ્રી હિતેશભાઈ પરમાર અને શ્રી યોગભાઈ સુરતીએ સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। હર્ષદ મહાવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।